એક આદિવાસી યુવાન અખિલ ચૌધરી જેઓ વધુ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે મુખ્યમંત્રીને એમણે મળવા માટે ઓગસ્ટના દિવસે સમય માંગ્યો છે। એ કયા મુદ્દા અંગે તમે વાતો કરવા ઈચ્છો છો મુખ્યમંત્રી સાથે? જી, જેવી રીતે દક્ષિણ ગુજરાતનો સમગ્ર વિસ્તાર આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારમાં આદિવાસીઓની જળ જંગલ જમીનની જે કુદરતી સંપદા છે એને છીનવવામાં આવી રહી છે। આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં માટી ચોરી થાય છે, આદિવાસી સમાજમાં વિસ્તારમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થાય છે। આ સંસાધનોની જે ચોરી થાય છે, લૂંટ થાય છે, એ સંસાધનોની લૂંટ સામેની અમારી લડાઈ છે। એ મુદ્દો લઈને અમે એમની સામે ઉપસ્થિત થવા માંગીએ છીએ। અને બીજી તરફ જે અલગ અલગ પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓનું ઘર અને ખેતરો જે છીનવવામાં આવી રહ્યા છે એની સામે અમે મજબૂતીથી અવાજ બનીને એમને રજૂઆત કરવા માંગીએ છીએ। અને વન અધિકાર અધિનિયમ હેઠળ જે જંગલ જમીન ખેડતા ખેડૂતો છે એને ક્યાંક સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સમગ્ર વિસ્તારમાં હેરાન કરવામાં આવી રહ્યા છે, એમના ખેતરોમાંથી એમને ઉઠાવવામાં આવી રહ્યા છે, એમના ઘરોને તોડવામાં આવી રહ્યા છે। તો અન્યાય અને અત્યાચાર બંધ થવો જોઈએ અને એમના બંધારણીય અધિકારો એમને મળવા જોઈએ, એના માટે અમે સતત બોલી રહ્યા છીએ। એને મુદ્દાને લઈને અમે ઉપસ્થિત થવા માંગીએ છીએ। દક્ષિણ ગુજરાતમાં જેવી રીતે પ્રશાસનના જોરે જેવી રીતે આખા સંપૂર્ણ દક્ષિણ ગુજરાતને જેવી રીતે કેદ કરવામાં આવ્યું છે, તાબે લઈ લેવામાં આવ્યું છે પ્રશાસન દ્વારા, એટલે જે અવાજ ઉઠાવે છે એમના અવાજને કચડવામાં આવે છે, રેલીઓ કરવા માટે પરવાનગીઓ નથી આપવામાં આવતી, ધરણા પ્રદર્શન કરવા માટેની જે પરવાનગીઓ નથી આપવામાં આવતી, આ સમગ્ર બાબતે અમને એવું લાગી રહ્યું છે ક્યાંક આ દક્ષિણ ગુજરાતમાં એક અઘોષિત કટોકટીનો સમય ચાલી રહ્યો છે, એમરજન્સી લાગુ થઈ ગઈ છે એવું અમે વ્યક્તિગત રૂપે અનુભવી રહ્યા છે। અને આદિવાસી સમાજની આ તકલીફ અમે જોઈ નથી શકી રહ્યા, એટલે અમે સતત વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રશાસન જોડે કે આદિવાસી સમાજ પર આવો અત્યાચાર ના થવો જોઈએ, આદિવાસી સમાજના અધિકારો માટે જે લડી રહ્યા છે એમના પર ખોટા કેસો ના થવા।